મિત્રો, હવે આપણે આ પાર્ટ 2માં જોઈશું ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયન પોથી ભાગ 3, જેમાં અંગ્રેજી વિષયમાં સેકન્ડ સેમમાં ફર્સ્ટ યુનિટ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એની એક્ટિવિટી 6 થી 10 આપણે સંપૂર્ણ સોલ્યુશન એનું જોવાનું છે. તો ચાલો જોઈએ આ એક્ટિવિટી 6 થી 10નું સોલ્યુશન. એક્ટિવિટી 6 છે, નીચેના દરેક વાક્યને ધ્યાનથી વાંચો અને દરેક માટે યોગ્ય શબ્દ શોધીને લખો. અહીં તમને જુદા જુદા શબ્દો આપેલા છે: નેફ્યુ, બ્રધર, નીસ, કઝિન, અંકલ, આંટ, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. તો યોગ્ય શબ્દ આપણે મૂકવાનો છે. જેમ કે પ્રથમ છે માય આન્ટ્સ ચિલ્ડ્રન આર માય કઝિન, એટલે કે મારી માસીનો, કાકીનો, માસીનો, મામીનો કે ફૈબાનો દીકરો કે ચિલ્ડ્રન એટલે બાળક, એ મારા કઝિન્સ કહેવાય. એ રીતે. બીજું, માય સિસ્ટર્સ બ્રધર ઇઝ માય, મારી બહેનનો ભાઈ એ મારો ભાઈ છે. બ્રધર આવે છે. માય બ્રધર્સ સન ઇઝ માય, મારા ભાઈનો સન એટલે કે પુત્ર મારો નેફ્યુ. ચોથું છે માય ફાધર્સ મધર ઇઝ માય, મારા પપ્પાના માતા એ મારા ગ્રાન્ડમધર. પાંચમું છે માય ફાધર્સ ફાધર ઇઝ માય, મારા પપ્પાના પપ્પા ઇઝ માય ગ્રાન્ડફાધર. છઠ્ઠું છે માય ફાધર્સ સિસ્ટર ઇઝ માય, મારા પપ્પાની બહેન, પપ્પાના બહેન ઇ માય આંટ. અને માય બ્રધર્સ ડોટર ઇઝ માય નીસ, એટલે કે મારા ભાઈની પુત્રી મારી નીસ એટલે કે ભત્રીજી છે. તો આ રીતે અહીં આપણે આમાં યોગ્ય શબ્દ મૂકવાના છે. એક્ટિવિટી 7A, આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો. જરૂર જણાય ત્યાં શબ્દકોશનો ઉપયોગ કરો. અહીં તમને જુદા જુદા એક આખું ચિત્ર આપેલું છે ને એમાં અલગ અલગ જગ્યાએ તમને ક્રમ નંબર આપેલા છે. જેમ કે અહીં નંબર 1 છે, નંબર 2, 3, 4, નંબર 5, 6, 7, 8, 9. એ જ રીતે તમારાનો બધાનો અભ્યાસ કરવાનો છે. 10 છે, 11 છે. આને નિરાતે જોવાનું છે અને ત્યારબાદ યોગ્ય ક્રમ સામે લખવાનો છે. જુઓ, અહીં તમને ચિત્ર પણ મેં મૂકેલું છે અને ત્યારબાદ આપણે આ જે જગ્યાએ શબ્દ મૂકવાના છે એ પેજ પણ અહીં મૂકેલું છે. જેમ કે બેડ છે, તો બેડ અહીં કયા નંબર ઉપર છે એ આપણે જોવાનું છે. તો બેડ છે એ 5 નંબર ઉપર છે. આ 5 નંબર છે અને આ બેડ છે. ત્યારબાદ ટેબલ, તો અહીં તમે જોઈ શકો છો ટેબલ ક્યાં છે, તો કે ટેબલ 11 નંબર ઉપર છે. તો 11 નંબર છે અને ટેબલ, બરાબર. ત્યારબાદ લેમ્પ, તો લેમ્પ છે એ 6 નંબર ઉપર છે. તો આ જગ્યાએ તમે જોઈ શકો છો લેમ્પ છે એ 6 નંબર ઉપર છે. ત્યારબાદ શેલ્ફ છે, તો શેલ્ફ કયા નંબર ઉપર છે એ તમારે જોવાનું છે. તો શેલ્ફ છે એ 20 નંબર ઉપર છે. તો અહીં તમે જોઈ શકો છો શેલ્ફ છે એ 20 નંબર ઉપર શેલ્ફ આપેલ છે. ચેર એટલે કે ખુરશી, તો ખુરશી છે એ 10 નંબર ઉપર છે. આ જગ્યાએ તમને 10 નંબર ચેર. ત્યારબાદ ડ્રોવર, ડ્રોવર્સ છે 18 નંબર ઉપર ડ્રોવર્સ આપવામાં આવેલા છે. અહીં તમે જોઈ શકો છો 18 નંબર ઉપર ડ્રોવર્સ છે. વિન્ડો એટલે બારી, 19 નંબર ઉપર બારી આપેલ છે. તો વિન્ડોઝ છે એ 19 નંબર ઉપર છે, એટલા માટે અહીં આપણે 19 નંબર. પછી ગિટાર, તો અહીં તમે જોઈ શકો છો ગિટાર અહીં છે અને 9 નંબર છે, અહીં 9 નંબર લખવાના. ત્યારબાદ કબર્ડ 4 નંબર ઉપર, સ્લીપર્સ 8 નંબર ઉપર, કેન્ડિલિયર 3 નંબર ઉપર, કર્ટેન્સ 14 નંબર ઉપર, કેમેરા 16 નંબર. અહીં તમે જોઈ શકો છો કેમેરા 16 છે. બેડ સાઇડ, બેડની સાઇડ છે એ 7 નંબર છે.
પોસ્ટર છે 1 નંબર, એક્વેરિયમ 13 નંબર, પેરેટ 17, રેડિયો 15, અહીં તમે રેડિયો 15 નંબર ઉપર જોઈ શકો છો. ગ્લોબ એટલે કે પૃથ્વીનો ગોળો છે એ 2 નંબર ઉપર છે, અને ટોયઝ એટલે કે 12 નંબર ઉપર રમકડા. તો આ રીતે તમારે અહીં નંબર મૂકવાના છે. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી 7B આપવામાં આવેલ છે. સ્ટડી ધ પિક્ચર્સ ગિવન ઇન એક્ટિવિટી 7A એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇનટુ ધ બ્રેકેટ્સ. પ્રવૃત્તિ 7A ના ચિત્રનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અહીં તમારે ઇન, ઓન, બિહાઇન્ડ, નેક્સ્ટ ટુ, ઓવર, એબવ, બિટવીન, અંડર અને નિયર વડે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ છે ધેર ઇઝ અ શેન્ડિલિયર એટલે કે ઝુમર, ખાલી જગ્યા ધ બેડ. ઝુમર ક્યાં છે? તો આપણે ચિત્રમાં જોયું હોય તો ખ્યાલ હોય કે ઝુમર ઓવર ધ બેડ છે. ત્યારબાદ ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો એમાં આવે છે અંડર ધ ટેબલ. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. પછી ધેર ઇઝ અ પેરેટ ખાલી જગ્યા ધ કેજ, તો ઇન ધ કેજ. ધ શેલ્ફ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ, તો નિયર ધ ટેબલ. ધ પોસ્ટર ઇઝ ખાલી જગ્યા ધ બેડ, અબવ ધ બેડ. ધ એક્વેરિયમ ઇઝ ખાલી જગ્યા ધ શેલ્ફ્સ એટલે કે ઓન ધ શેલ્ફ્સ. ધ કપબર્ડ ઇઝ ખાલી જગ્યા ધ બેડ, તો નિયર ધ બેડ. ધેર ઇઝ અ કેમેરા નેક્સ્ટ ટુ ધ રેડિયો, અને ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર્સ એટલે બિટવીન ધ ચેર્સ. તો આ રીતે પ્રથમમાં ઓવર, બીજામાં અંડર, ત્રીજામાં ઇન, ચોથામાં નિયર, પાંચમી ખાલી જગ્યા અબવ, છઠ્ઠીમાં ઓન, સાતમીમાં નિયર, આઠમીમાં નેક્સ્ટ ટુ અને નવમીમાં બિટવીન. એ રીતે આવે છે. એક્ટિવિટી 7C સ્ટડી ધ પિક્ચર ગિવન ઇન એક્ટિવિટી 7A એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રવૃત્તિ 7A ના ચિત્રનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નનો જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે ઇઝ ધેર અ વિન્ડો ઇન ધ રૂમ? તો ઉત્તર બને છે યસ, ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ રૂમ. બીજો પ્રશ્ન છે આર ધેર એની ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ? યસ, ધેર આર 2 chairs next to the table. ત્રીજો પ્રશ્ન છે ઇઝ ધેર અ ગિટાર ઓન ધ બેડ? નો, ગિટાર ઇઝ નોટ ઓન ધ બેડ. ચોથો પ્રશ્ન આર ધેર એની ટોયઝ ઓન ધ શેલ્ફ્સ? યસ, ધેર આર ટોયઝ ઓન ધ શેલ્ફ્સ. પાંચમો પ્રશ્ન છે આર ધેર એની સ્લીપર્સ ઇન ફ્રન્ટ ઓફ ધ બેડ? યસ, ધેર આર સ્લીપર્સ ઇન ફ્રન્ટ ઓફ ધ બેડ. પાંચમો ઇઝ ધેર અ પેરેટ ઇન ધ રૂમ? યસ, ધેર ઇઝ અ પેરેટ ઇન ધ રૂમ. Activity 8A. Read the following paragraph. Select the proper title from the list given below it. નીચે આપેલ ઘટના વાંચો, પછી તેના માટે આપેલા શીર્ષકોમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરી લખો. અહીં આપણને એક પેરેગ્રાફ આપેલ છે. જનક વોઝ બોર્ન ઇન 1981. He joined the village school at the age of 6 years. Before he got the BE degree in 2001, he went through a practical professional training. A big company selected him for the job. He worked hard from 2003 to 2008. The company sent him to America. હવે આપણને ટાઇટલ્સ આપેલા છે. અ જનક્સ જોબ, બી જનક્સ સ્ટડી, સી જનક્સ સ્કૂલ, ડી જર્ની ઓફ જનક્સ લાઈફ. અહીં આપણે જર્ની ઓફ જનક્સ લાઈફ શીર્ષક છે પસંદ કરીશું. તો આ રીતે આવશે જર્ની ઓફ જનક્સ લાઈફ. ત્યારબાદ એક્ટિવિટી 8Bમાં તમને આયુષીની દિનચર્યાનું વર્ણન કરેલું છે. આ પેરેગ્રાફને ધ્યાનથી વાંચવાનો છે અને ત્યારબાદ પ્રશ્નના જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફને તમારે ખૂબ ધ્યાનથી વાંચવાનો છે અને ત્યારબાદ નીચે મુજબ પ્રશ્નના જવાબ તમારે આપેલા હોય તો એ તમારા જવાબો સાચા કહેવાશે. જેમ કે પ્રથમ પ્રશ્ન છે વોટ ડઝ સી ઇટ ફોર બ્રેકફાસ્ટ? તેનો ઉત્તર આવે છે આયુષી ઇટ્સ મિલ્ક એન્ડ ભાખરી ફોર બ્રેકફાસ્ટ. બીજો પ્રશ્ન છે વોટ ડઝ સી ડુ આફ્ટર બ્રેકફાસ્ટ? તે બ્રેકફાસ્ટ પછી શું કરે છે? તો આફ્ટર બ્રેકફાસ્ટ આયુષી બ્રશિસ હર ટીથ અગેન બીકોઝ સી લાઇક્સ ધેમ વ્હાઇટ, શીની એન્ડ હેલ્ધી. પછી વેર ડઝ આયુષી યુઝ્યુઅલી હેવ લંચ? તો આયુષી યુઝ્યુઅલી હેવ
has lunch at school with her schoolmates. How many hours does Ayushi study in school? Ayushi studies for 5 hours in school. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાના છે. હવે આપણે આગળના પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન, what does Ayushi do when she return home? તો when Ayushi returns home, she does her homework. છઠ્ઠો પ્રશ્ન છે, how many times a day does she brush her teeth? તો Ayushi brushes her teeth 3 times a day, in the morning, after breakfast and before bed. સાતમો પ્રશ્ન, what does Ayushi do in her free time? તો in her free time, Ayushi listens to music and watches television. તો આ રીતે તમારા પ્રશ્નનો જવાબ હોવા જોઈએ. ત્યારબાદ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. Ayushi takes breakfast at school. Ayushi શાળાએ બ્રેકફાસ્ટ નાસ્તો કરે છે. તો એ આવે છે ફોલ્સ. Ayushi does not take care of her teeth. Ayushi તેના દાંતની સંભાળ રાખતી નથી. તો એ વાક્ય પણ બનશે ફોલ્સ. She doesn't watch TV. એ પણ ફોલ્સ. Ayushi does not like talking with her parents. એ પણ ફોલ્સ આવે છે. Ayushi looks bored with her daily routine. તો એમાં પણ ફોલ્સ આવશે. અને Ayushi always sits next to her best friend Ami in the classroom. એ પણ ફોલ્સ આવે છે. નવમું છે રાઇટ ફોલોઈંગ ટાઈમ ઇન ડિજિટ્સ. 7:30, બી છે 9:45. આ રીતે આપણે જોઈએ. એ છે 7:30. તો 7:30 એટલે 7:30. 9:45 એટલે 9:45. 10:10 10:10. 10 to 10 એટલે કે 10 મિનિટની વાર એટલે કે 9:50. તો આ રીતે 7:30 o'clock, પછી 9:45, 10:10 અને 10 to 10 એને આ રીતે આપણે ડિજિટમાં લખી શકીએ. 10મું છે વોટ ઇઝ યોર ફેવરિટ પાસ્ટ ટાઈમ? રાઇટ યોર આન્સર ઇન અબાઉટ 5 સેન્ટેન્સ. તો આપણે આ રીતે એમાં લખવાનું છે. વન ઓફ માય ફેવરિટ પાસ્ટ ટાઈમ ઇઝ રીડિંગ બુક્સ. આઈ એન્જોય ગેટિંગ લોસ્ટ ઇન ડિફરન્ટ સ્ટોરીઝ એન્ડ લર્નિંગ ન્યૂ થિંગ્સ. It's like going on an adventure without leaving my home. I also like to relax and unwind by listening to music. It helps me feel calm and peaceful after a busy day. તો આ રીતે આપણે આ 5 વાક્યો લખી શકીએ. 11મો પ્રશ્ન છે રાઇટ 5 sentences on your daily routine. તમારી દિનચર્યા વિશે 5 વાક્યો લખવાના છે. આપણે આ રીતે એમાં લખીશું. I get up 6 o'clock early in the morning, take a shower, brush my teeth and get dressed. After that, I take my breakfast. Usually I have milk and bhakri for breakfast. Then I go to the school. My classes start at 8 o'clock and finish at 12:30 o'clock. After school, I return at home and take lunch. After lunch, I do my homework. In the evening, I play with my friends for 1 hour. I take my dinner at 8 o'clock. તો આ રીતે આપણે આ વાક્યો લખી શકીએ. હવે એક્ટિવિટી 8C આપણે જોઈએ. નીચેના ઉખાણા વાંચો અને તેના જવાબો વિચારીને લખો. એક્ઝામ્પલ આપેલ છે. આઈ એમ અ ગેમ પ્લેડ ઇન અ રૂમ. આઈ એમ પ્લેડ વિથ dice and striker on a wooden board. What am I? તો આપણો જવાબ આવે છે કેરમ. તો એ જ રીતે આપણે આવા જુદા જુદા ઉખાણાનો જવાબ આપવાનો છે. પ્રથમ ઉખાણું છે I have 4 legs but I cannot walk. I have 2 hands but I cannot work. You can just sit on me. Who am I? તો એમાં આવે છે ચેર. ત્યારબાદ બીજું છે I am red in the morning and
in the evening too. I am yellow at noon. I am big in the morning, but I am small at noon. Who am I? એમાં આવે છે sun, એટલે કે સૂર્ય. ત્યારબાદ you can ride on me, but I am not an animal. You can go fast on me. I need no petrol. Who am I? એનો ઉત્તર છે bicycle. ચોથું છે I stand like a silent rishi. You throw stone at me, but I give you fruits. I bear heat, but I give you cool shade. Who am I? એમાં આવે છે tree. ત્યારબાદ I was a scientist. I am called the missile man. I was the president of India. Who am I? તો એનો જવાબ આવે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ત્યારબાદ છે નીચેના શબ્દો વાંચો અને તેમના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરીને મૂકો. એક્ટિવિટી 9 છે. તો એમાં જુદા જુદા સ્વાદો આપેલા છે અને એ વસ્તુઓને એની સામે આપણે એક કોષ્ટકમાં મૂકવાની છે. જેમ કે ખાટો એટલે કે સોલ્ટ એટલે ખારો, બીટર એટલે કડવો, સ્વીટ, સ્પાઇસી, તુરો. આવા જુદા જુદા સ્વાદ મુજબ આને આપણે વર્ગીકરણ કરવાનું છે. તો ખારો એમાં આવે છે લેમન, ટેરમાઇન્ડ, ઓરેન્જ અને ગોસબેરી. ત્યારબાદ સોલ્ટીમાં આવે છે સોલ્ટ, અમૂલ બટર, હોમમેડ પોટેટો વેફર્સ. કડવોમાં આવે છે નીમ લીવ્સ, ફેનગ્રીક અને બીટર ગાર્ડ. સ્વીટ એટલે કે એમાં આવે છે લડ્ડુ, પેંડા અને હની. સ્પાઇસી એટલે કે તીખામાં આવે છે ચીલી, બ્લેક પેપર, ગાર્લિક, જિંજર. એસ્ટ્રીજેન્ટમાં આવે છે પોમગ્રેનેટ પીલ્સ, ગૂસબેરી, રોસ્ટેડ પીનટ્સ, કોફી બીન્સ અને બાથિંગ સોપ. ત્યારબાદ 10મી એક્ટિવિટી છે રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ, ફાઇન્ડ ધેર મીનિંગ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ રાઇટ ગિવન સ્પેસ. નીચેના શબ્દો વાંચો, શબ્દકોશમાંથી તેના અર્થ શોધો અને આપેલી જગ્યામાં લખો. તો અહીં આપણે એક પછી એક જુદા જુદા શબ્દો આપવામાં આવેલા છે અને જોઈશું. પ્રથમ છે હાર્પ એટલે તંતુવાદ્ય, થ્રેડ એટલે દોરો, કાર્ડમોમ એટલે એલચી, પેનડ્રાઈવ એટલે પેનડ્રાઈવ, ડાઉનલોડ એટલે ડાઉનલોડ કરવું તે, સ્ટમ્પ્સ એટલે સ્ટમ્પ્સ, અમ્પાયર એટલે અમ્પાયર, હેલ્મેટ એટલે હેલ્મેટ, ગ્લવ્સ એટલે હાથ મોજા અથવા તો દસ્તાનો, બેલ્સ એટલે બેલ, સ્ટેથોસ્કોપ એટલે સ્ટેથોસ્કોપ. ત્યારબાદ ટ્રીટ એટલે ઉપચાર, સ્કીની પાતળું, રેસીપી વાનગી, પ્રેશર કુકર એટલે પ્રેશર કુકર, ક્યુમિન જીરું, ક્લોવ એટલે લવિંગ, બે લીવ્સ એટલે તેજ પત્તા, અસાફેટિડિયા એટલે હિંગ અને કોરિએન્ડર એટલે ધાણા, સેમોલિના એટલે રવો અને નીડ એટલે ગૂંદવું એટલે કે લોટ બાંધવો. તો આ રીતે હવે આપણે મિત્રો આ બધા જ નામ છે એ ઝડપથી જોઈ લઈશું. 12મું છે મહેમાનો, તાકીને જોઈ રહેવું. એ તમે અંગ્રેજી શબ્દો છે એ વાંચી લેજો અને સામે તમે આ લખી નાખજો. અવશેષ, પટ્ટા, વાઇપ, ચાબુક, ચમચી ભરીને, ડેકોરેટ શણગારવું, કન્ફ્યુઝ ગૂંચવવું, ઢોળવું. આ રીતે અલગ અલગ શબ્દોને આપણે એના અર્થ અહીં મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પરથી ભાગ 3 આપવામાં આવેલ છે. એમાં અંગ્રેજી વિષયમાં દ્વિતીય સત્રમાં જે ફર્સ્ટ યુનિટ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ પાર્ટ 2માં એક્ટિવિટી 6 થી 10 આપવામાં આવેલી છે એનું જોયું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.